जय द्वारकाधीश, राधे राधे, हर हर महादेव। केम छो बधाय मजामां? तो हूँ पण मजामां छुं ने बपोरनो टाइम थई गयो छे ने आपणे वघारेला भात बनाववाना छे। तो जो एना माटे आपणे टमेटा लई लीधा छे, गाजर, લીલા વટોણા, પછી બટેટા, ડુંગળી, મરચાં અને મીઠો લીમડો। હવે આપણે એનો વઘાર કરી નાખશું। તો સૌપ્રથમ આપણે જો તેલ ગરમ થવા મેકી દીધું છે, તો હવે આપણે એમાં રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખી દઈશું। આપણે રાઈ ફૂટી ગઈ છે, હવે આપણે જીરું નાખી દઈશું। જીરું ફૂટી જાય એટલે આપણે લીલા મરચાં નાખી દીધા। લીલા મરચાં નાખી દે પછી આપણે મીઠો લીમડો નાખી દઈશું। પછી આપણે ટમેટા નાખી દઈશું। પછી આપણે લીલા વટાણા નાખી દઈશું। પછી ડુંગળી નાખી દઈશું। હવે ગાજર નાખી દઈશું। આપણે બટેટા નાખી દઈશું। પછી આપણે એમાં મીઠું નાખી દઈશું। હવે આપણે આમાં હળદર 1 ચમચી નાખી દઈશું। પછી આપણે મરચું નાખી દઈશું। લાલ ચટણી 2 ચમચી। પછી આપણે એને હલાવી નાખશું। હલાવીને આપણે આમાં 2-3 ગ્લાસ પાણી નાખી દઈશું। પછી આને ઉકળવા દે, ઉકળી જાય પછી ભાત ધોઈને ઓર દેવાનો। આપણે આમાં પાણી નાખી દઈશું। તમારા વઘારેલા ભાત એકદમ સરસ મજાના બની ગયા ને આપણે હવે કોથમરી નાખી દઈએ ઉપર ને આપણે ડીશમાં કાઢશું। જો કેવા સરસ મજાના ભાત બન્યા છે। આપણે ભાત બનાવ્યા વઘારેલા, પછી હરીગવા બટેટા અને લીલા વટાણાનું શાક બનાવેલું છે, બાજરાના રોટલા છે, છાશ છે। તો હાલો બધાય જમવા। અમારે ઢીંગુબેને ભાત ખાવાના છે। ભાત ખાવા હાલો કે હાલો બધાય ભાત ખાવા। જય દ્વારકાધીશ, રાધે રાધે, હર હર મહાદેવ। કેમ છો બધાય મજામાં? તો હું પણ મજામાં છું ને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે વઘારેલા ભાત બનાવવાના છે। તો જો એના માટે આપણે ટમેટા લઈ લીધા છે, ગાજર, લીલા વટોણા, પછી બટેટા, ડુંગળી, મરચાં અને મીઠો લીમડો। હવે આપણે એનો વઘાર કરી નાખશું। તો સૌપ્રથમ આપણે જો તેલ ગરમ થવા મેકી દીધું છે, તો હવે આપણે એમાં રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખી દઈશું। આપણે રાઈ ફૂટી ગઈ છે, હવે આપણે જીરું નાખી દઈશું। જીરું ફૂટી જાય એટલે આપણે લીલા મરચાં નાખી દીધા।